દાહોદમાં જે બબાલ થઈ, પોલીસ ઉપર પથ્થરમારો થયો, આદિવાસી સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક ડિટેન કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ઉપર સવાલો પણ અનેક ઊભા થઈ રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, કેટલા લોકોની સામે કાર્યવાહી થઈ છે, આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓ છે, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દાહોદમાં જે આદિવાસી સમાજની જે રેલી નીકળી હતી, એ રેલીની અંદર આપણે જોયું કે આખો બબાલ થઈ, હોબાળો થયો. ચેતર વસાવાના પોસ્ટર લઈને અનેક લોકો પહોંચ્યા હતા, એને લઈને પણ અનેક સવાલો ઊભા થયા અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પોલીસ પોતે ફરિયાદી બની છે અને પોલીસ દ્વારા આ આખા કેસને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી છે. 200 જેટલા લોકોના ટોળા સામે અને એની સાથે સાથે 14 લોકોની સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે અને એની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓનું પણ નામ છે. ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ અને અહીંયા પોલીસ દ્વારા ગાડીઓ, સ્કોર્પિયો ગાડી, ડીજે સહિત ગાડી ઊભી રાખી અને ટ્રાફિક જામ કરવાનો, એની સાથે સાથે પોલીસ કર્મીઓ ઉપર હુમલો કરવા સહિત અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને આખા કેસમાં રાયોટિંગનો ગુનો નોંધાયો છે. વધુમાં સમગ્ર બાબતને લઈને ગઈકાલે જ્યારે હોબાળો થયો હતો ત્યારબાદ જે આયોજકો હતા તેમના દ્વારા શું કહેવામાં આવ્યું, એની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયા સાથે જ્યારે મેં વાત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. વિશ્વ આદિવાસી સાંસ્કૃતિક મહારેલીમાં જે પોલીસ વહીવટીતંત્ર જેમનો ખૂબ સારો સહયોગ રહ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને સાથે આજે જે રેલીમાં અસામાજિક તત્વો દ્વારા જે પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું એમને અમે સખત પકડ્યો છે અને એમને ઉપર કાર્યવાહી એક્શન લેવામાં આવે એ સાથે જોહાર. જય આદિવાસી, જય સંવિધાન. ગઈકાલે દાહોદમાં આદિવાસી સમાજની એક રેલી હતી અને એ રેલી દરમિયાન બબાલ પણ થઈ. આખા કેસમાં હવે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતે આજે ચર્ચા કરીશું ને આપણી સાથે નરેશભાઈ બારિયા જોડાયા છે, આમ આદમી પાર્ટીના દાહોદ વિસ્તારના પ્રમુખ છે. નરેશભાઈ, આખી જે બબાલ થઈ એમાં એવી વાત કરવામાં આવી રહી છે કે ચેતર વસાવાના પોસ્ટરો સાથે રેલી નીકળી એટલા માટે આખી બબાલ થઈ. ખરેખર તો આ ખોટી વાત છે, એક ઉપજાવી કાઢેલી વાત છે અને સરકાર દ્વારા આ એક ષડયંત્ર રચેલું છે. એમાં થોડો પોલીસનો પણ ભાગ આવે છે. ખરેખર તો ચેતર વસાવાને એક જગ્યાએ 3 રાજ્યોમાં એમની ડિમાન્ડ છે, લોકો એમની સાથે છે અને એના માટે પોસ્ટરો પોતે બનાવીને લઈને આવ્યા હતા. કોઈએ ખર્ચો પણ નથી કર્યો, કોઈ પાર્ટીના બેનર પર પણ ખર્ચો નથી થયો કે કોઈ પોતાના ખર્ચે લોકો બેનરો લઈને આવ્યા હતા. એટલે ખરેખર તો આમાં જે બબાલ થઈ છે એમાં પોલીસે લોકોને ત્યાં આવતા રોક્યા, એના માટેની બબાલ થઈ છે. એવું નથી કે જાણી જોઈને લોકોએ કર્યું. લોકો તો દર વર્ષે આ ઉત્સવ ઉજવે છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 9 ઓગસ્ટ ઉજવવામાં આવે છે. તો એમાં ખરેખર તો એક ગણતરી રાખો કે 9 ઓગસ્ટ સરકારે કીધું છે એ વખતે યુનો દ્વારા જાહેર કરેલો છે અને દાહોદમાં તો ધૂમધામથી થાય છે. તો પછી બબાલ કે પણ બબાલ જાણી જોઈને ઊભી કરવામાં આવી છે. નરેશભાઈ, એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત જે 14 જેટલા લોકો છે એમની સામે FIR નોંધાઈ છે આખા કેસમાં. હા, એ તો સરકાર પાસે અત્યારે શું છે, સામ દામ દંડ બધી જ નીતિ છે. સરકારે ખાલી ગ્લાસ વાગે તો એ જેલમાં ચેતર વસાવાને મૂકતા હોય તો અહીંયા તો સરકારે જ સામે ચાલીને લોકો રોક્યા છે અને રોકવાના કારણે આ બબાલ ઉભી થઈ. તો બબાલ નહીં કરવી હોય તો પોલીસ, કાયદેસર પોલીસ પ્રજાનો મિત્ર છે, બરોબર? તો પ્રજાના મિત્રની જગ્યાએ પ્રજા જોડે દુર્વ્યવહાર કરે તો બબાલ તો થવાની. આમાં ખરેખર પોલીસનો મોટે ભાગેનો રોલ છે. મને પણ સિંગવડમાં અમારા પોલીસો દ્વારા રોકવામાં આવ્યો હતો કે આ પોસ્ટરો એડાવો, પણ ત્યાં એટલો બધો સમૂહ હોય તો પોસ્ટર કોને નાખે? આગેવાન એક હોય ને હજારો પબ્લિક હોય અને ત્યાં એવું ના હોય કે એક મંચ હોય, સરકારનો મંચ બનાવેલો, એવું ના હોય. અમારા આદિવાસી સમાજમાં ગામે ગામથી લોકો આવે, ફરિયાદી લોકો આવે,
એટલે પોતપોતાનો સંઘ લઈને આવતા હોય, પોતપોતાની રીતે ડીજે લઈને આવતા હોય, અને આ એક તો ડીજે રોકવાનું એમને ખાસ ખોટું ષડયંત્ર રચ્યું છે. સરકારે અહીંયા દાહોદમાં આ ડીજે રોકવાની કોશિશ નથી કરવાની, સરકારની ભૂલ છે આમાં, એવું ચોક્કસપણે માનું છું. જી, તો હવે આ આખી બાબતને લઈને જે આખી વાત સામે આવી છે એના આમાં આમ આદમી પાર્ટીનો શું પક્ષ છે કે આ આખી બાબતમાં જે બબાલને લઈને, ચેતર વસાવાના પોસ્ટરને લઈને જે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ થઈ રહ્યા છે એને લઈને શું કહેવું છે? આમ આદમી પાર્ટી અત્યારે વસ્તુ અલગ છે અને ચૈતર વસાવા અલગ છે. સમજી લો કે ચૈતર વસાવા એ આદિવાસીઓ માટે પૂરેપૂરી લડત આપે છે, જંગલ જમીન માટે લડે છે. આદિવાસીઓ ચૈતર વસાવાને સપોર્ટ આપે છે. એવું નથી, અહીંયા રેલીમાં તમામ પ્રકારના પક્ષો આવેલા હતા, પણ સાથે સાથે અત્યારે જે ડિમાન્ડ છે એ ચૈતર વસાવાની છે. ભાજપ વાળા પણ અડધા માને છે અને સાથે સાથે જે પણ પક્ષો હોય, કોંગ્રેસ હોય, તમામ પક્ષો ચૈતર વસાવાની સાથે છે. એટલે ખરેખર તો આ પોસ્ટરનો કોઈ વિરોધ નથી થયો. હશે 2, 4, 5 જણા એવા ભાજપના માણસો કે ખરેખર જેમ અગાઉ પણ અંગ્રેજો હતા અને અંગ્રેજોની સામે લડત આપતા હતા, ત્યારે અંગ્રેજો સામે માણસો મળેલા હતા. એવી રીતે અત્યારે ભાજપના માણસો પણ છે કે આદિવાસી નેતાનો વિરોધ કરે, પણ આદિવાસી નેતા ચૈતર વસાવાનો અત્યારે ક્યાંય પણ વિરોધ થતો નથી. સરકારે વિરોધ કરાયો છે. જી નરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર. અહીંયા વાત એ જ કરવામાં આવી છે કે ચેતર વસાવાના પોસ્ટરો લઈને લોકો પહોંચ્યા હતા, પરંતુ આની અંદર ચેતર વસાવાનો કે પછી આમ આદમી પાર્ટીનો કોઈ પણ હાથ નથી. જે લોકો પહોંચ્યા હતા, જેમની સામે ફરિયાદ નોંધાઈ છે ને જે આખો હોબાળો થયો એની અંદર અને એની પાછળ ભાજપ અને પોલીસનો હાથ છે, એવા ખુલાસા આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.